નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર પેજ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયના પારિભાષિક શબ્દો, અર્થ, સમજ કે સંકલ્પનાઓ કે વ્યાખ્યાઓને આજે આપણે સમજવાના છીએ અને મારા આ વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે કેટલાક પારિભાષિક શબ્દો આજે નવા લઈ રહ્યો છું અને ખાસ તમારી માટે એક સૂચના પણ તમને આપવાની છે, તો અંત સુધી જોડાયેલા રહેજો। શરૂઆત પહેલા કરી દઈએ છીએ આજે આપણે પારિભાષિક શબ્દોને સમજવાની। ઓકે, પહેલો શબ્દ છે પરોક્ષ ભરતી। મેં વચ્ચેથી જરા શબ્દોને લીધા છે, ક્રમમાં નથી લીધા, થોડા આડાવડા લીધા છે, તો એના માટે ખાસ પહેલો શબ્દ છે પરોક્ષ ભરતી। જાહેરાતના માધ્યમ કે રોજગાર કચેરી કે અન્ય નોકરી અંગેની, આ થોડું તમને ખ્યાલ હોવો જોઈએ। જાહેરાતના માધ્યમ એટલે ન્યૂઝપેપર અથવા વેબસાઇટ ઉપર કોઈ પણ કંપની જાહેરાત કરતી હોય છે તો એના થકી તમને ભરતી માટે જાણ કરવામાં આવે, અથવા રોજગાર કચેરી, રોજગાર વિનિમય કચેરી કે જે સરકારની પણ હોય છે અને ખાનગી એજન્સીઓ પણ કામ કરે છે, એટલા માટે લખ્યું છે કે રોજગાર કચેરી કે અન્ય નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા થતી ભરતી એટલે પરોક્ષ ભરતી। રિપીટ કરી લઈએ છીએ, જાહેરાતના માધ્યમથી કે રોજગાર કચેરી કે અન્ય નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા થતી ભરતી એટલે પરોક્ષ ભરતી। નંબર 2, નિયુક્તિ। કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે માટે એટલે કે જે કાર્ય માટે, અહીંયા સમજવા માટે ખાલી ધ્યાન દોરું તો, જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારોને રિક્રુટમેન્ટ લેટર, નિયુક્તિ પત્ર આપવામાં આવે છે। રિપીટ કરું છું, પણ ક્યારે કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કામ કરવાનું છે એ કામ માટે પસંદ કરવામાં આવ્યું હોય તે અનુસાર તેને હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં સફળતા પામતા હોય એટલે જે કામ પહેલા નોકરી માટે પસંદ કર્યો પછી જે કામ માટે પસંદ કરવામાં આવ્યું છે એ કામ એને હોદ્દા માટે આપવામાં આવે છે અને એ હોદ્દાની પ્રક્રિયામાં એ કામ બરાબર નિભાવે છે તો એમાં સફળતા પામેલ ઉમેદવારોને નિયુક્તિ પત્ર આપવામાં આવે છે, જેને કર્મચારીની નિયુક્તિ કરી એમ કહેવાય। ઓકે, ભૂલાય નહીં। નંબર 3 આજનામાં સ્વૈચ્છિક નિવૃત્તિ, VRS વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ। આ ઘણી વખતે શોર્ટ ફોર્મમાં પણ તમને એક ગુણમાં પૂછી લેતું હોય છે, તો એક ગુણના સંદર્ભમાં ખાસ યાદ રાખવું, VRS નું પૂરું નામ આપો। એ સિવાય ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ની અંદર પણ આ ફૂલ ફોર્મ તરીકે આ શબ્દ પૂછાઈ શકે છે। VRS નું પૂરું નામ આપો તો વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ। કર્મચારી પોતાની સ્વેચ્છાએ તેના નિવૃત્તિ સમય પહેલા, કર્મચારી પોતાની સ્વેચ્છાએ તેના નિવૃત્તિ સમય પહેલા નિવૃત્તિ લઈ લે તો તેને સ્વૈચ્છિક નિવૃત્તિ VRS તરીકે ઓળખવામાં આવે છે। વીમાનો અર્થ આપો તો સરળ શબ્દોમાં કહીએ તો વીમો એટલે સંભવિત, જે થવાનું છે તે સંભવિત આર્થિક નુકસાન ને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી એક ગોઠવણ છે। રિપીટ કરું છું, વીમાનો સામાન્ય અર્થ આપો તો સરળ શબ્દોમાં વીમો એટલે સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી એક ગોઠવણ। વિશાળ અર્થમાં આપણે વીમાનો અર્થ સમજીએ તો વીમાનો વિશાળ અર્થમાં અર્થ, વીમો એ બે પક્ષો વચ્ચેનો
એવો લેખિત કરાર છે જે અનુસાર એક પક્ષ એટલે કે વીમો લેનાર બીજા પક્ષને એટલે કે વીમો ઉતારનાર એટલે કે વીમા કંપનીને અમુક ચોક્કસ રકમ પ્રીમિયમ સ્વરૂપે આપે છે અને તેના બદલામાં બીજો પક્ષ એટલે કે વીમા કંપની તેને અમુક અનિશ્ચિત જોખમોથી થતું આર્થિક નુકસાન અથવા નાણાકીય નુકસાન ભરપાઈ કરી આપવાની શું આપે છે? બાંહેધરી. શાંતિથી ફરીથી જોઈશું. વિશાળ અર્થમાં વીમો એટલે વીમો એ બે પક્ષો વચ્ચેનો એવો લેખિત કરાર છે જે અનુસાર એક પક્ષ વીમો લેનાર અને બીજા પક્ષ એટલે કે વીમો ઉતારનાર કંપની અમુક ચોક્કસ રકમ આપે છે. વીમો લેનાર વીમા કંપનીને અમુક ચોક્કસ રકમ આપે છે, તેના બદલામાં વીમા કંપની અમુક અનિશ્ચિત જોખમોથી થતું નાણાકીય નુકસાન ભરપાઈ કરી આપવાની બાંહેધરી આપે છે, તો તેને વીમો કહે છે. વીમાના બે પ્રકારો છે, જીવન વીમો અને સામાન્ય વીમો, જે આપણે જનરલ ઇન્સ્યોરન્સ કહીએ છીએ, પેલાને લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ છીએ. પેલો વ્યક્તિ માટેનો હોય છે, પેલો અલગ અલગ હોય છે. જોખમોના અનિશ્ચિત જોખમોના સંદર્ભમાં સામાન્ય વીમો લેવામાં આવે છે. એ ચાહે આપણે વ્હીકલનો વીમો લેતા હોય, ગોડાઉનમાં લેતા હોય, ગોડાઉનમાં રહેલા માલ સામાનનો લેતા હોય, આપણે અહીંયાથી માલ વિદેશમાં મોકલીએ છીએ તો દરિયાઈ વીમો લેતા હોય, કોઈ પણ હવાઈ વીમો એક્સેટ્રા બધા સામાન્ય વીમાની અંદર સમાવેશ થતો હોય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પણ એમાં આવી જશે અલગ અલગ રીતે. ઓકે, તો એ વીમાના બે પ્રકાર, જીવન વીમો અને સામાન્ય વીમો. આગળ વધી જીવન વીમો. વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા વીમા ધારક અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદતે, એટલે સમજવા માટે કહીએ, જસ્ટ ખાલી સમજવા માટે કે કોઈ વ્યક્તિએ 2026 માં વીમો લીધો છે 15 વર્ષના સમયગાળાના સંદર્ભમાં, તો અહીંયા આપણને ખ્યાલ આવે કે 2041 ની અંદર 2041 પહેલા વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના વારસદારને, અને આ 15 વર્ષનો ટર્મ જે પૂરો થઈ જાય છે, સમય મુદત પૂરી થઈ જાય છે, તો તે નક્કી કરેલી મુદતે તેને વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે છે તેને જીવન વીમો કહે છે. રિપીટ કરું છું, સમજી લેજો. વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા વીમા ધારક અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદતે તેને વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે છે તેને જીવન વીમો કહે છે. અહીંયા અમુક ઉંમર સુધી જીવે તો અહીંયા સંદર્ભમાં આપણે લઈ શકીએ એવું સમજવા માટે કે વ્યક્તિ 40 વર્ષનો છે અને બીજા 15 વર્ષ એટલે કે 55 વર્ષની ઉંમરનો થાય છે તો તેને 2041 ની અંદર રકમ ચૂકવી દેવામાં આવશે. જે રીતનો એને જીવન વીમો લીધો હશે, જેટલા રિસ્કનો લીધો હશે, જેટલા રૂપિયાના રિસ્કનો લીધો હશે, એ રકમ એને 2041 માં એને આપી દેવામાં આવશે. 2041 પહેલા મૃત્યુ પામે છે તો એના વારસદારને મળશે, અને 2041 સુધી જીવી જાય છે એટલે કે 15 વર્ષના ટર્મ માટે લીધેલો છે, 40 વર્ષની અત્યારે હાલ ઉંમર છે, તો 55 વર્ષની ઉંમરે એને રકમ મળી જશે વીમા કંપની તરફથી. તો આવા પ્રકારના વીમાને જીવન વીમો કહે છે. એક વખત રિપીટ કરીશું હજુ પણ. વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા વીમા ધારક અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદતે તેને વીમા કંપની વીમાની રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે છે તેને જીવન વીમો કહે છે. સામાન્ય વીમો કોને કહીશું? તો જીવન વીમા સિવાયના તમામ પ્રકારના વીમાને સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે. જીવન વીમા સિવાયના તમામ પ્રકારના વીમાને સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે. એક ઔપચારિકતાથી, ઝડપથી, શાંતિથી દરેક શબ્દને ફરીથી રિપીટ કરી લઈએ છે. શાંતિથી જોઈ લેજો. પરોક્ષ ભરતી જાહેરાતના માધ્યમથી કે રોજગાર કચેરી કે અન્ય નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા થતી ભરતી એટલે પરોક્ષ ભરતી. નિયુક્તિ કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે માટે પસંદ કરવામાં આવ્યો હોય
તે અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સફળતા પામેલા ઉમેદવારોને નિયુક્તિ પત્ર રિક્રુટમેન્ટ લેટર આપવામાં આવે છે તો તેને નિયુક્તિ કહે છે. સ્વૈચ્છિક નિવૃત્તિ VRS વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ કર્મચારી પોતાની સ્વેચ્છાએ તેની નિવૃત્તિ સમય પહેલા નિવૃત્તિ લઈ લે તો તેને સ્વૈચ્છિક નિવૃત્તિ VRS કહે છે. વીમાનો અર્થ સરળ શબ્દોમાં વીમો એટલે સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી એક ગોઠવણ. વિશાળ અર્થમાં વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે જે અનુસાર એક પક્ષ વીમો લેનાર અને બીજા પક્ષને વીમો ઉતારનાર અથવા તો વીમા કંપનીને અમુક ચોક્કસ રકમ આપે તેના બદલામાં બીજો પક્ષ એટલે કે વીમો ઉતારનાર વીમા કંપની તેને અમુક અનિશ્ચિત જોખમથી થતું નાણાકીય નુકસાન ભરપાઈ કરી આપવાની શું આપે છે? બાંહેધરી. તો તેને આપણે શું કહીશું? વીમો. વીમાના પ્રકારો કેટલા છે? બે. જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમો એટલે શું? તો વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા વીમા ધારકને અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદતે તેને વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે છે તેને જીવન વીમો કહે છે. સામાન્ય વીમો તો જીવન વીમા સિવાયના તમામ પ્રકારના વીમાને સામાન્ય વીમો તરીકે અથવા તો વીમા તરીકે ઓળખવામાં આવે છે. મેં શરૂઆતમાં આપને ધ્યાન દોર્યું છે. આ રીતે બધા જ શબ્દોને તમે શાંતિથી સમજી શકો છો. YouTube ચેનલ પર આપણે જુદા જુદા વિડીયોમાં જે પ્લેલિસ્ટ બનાવેલું છે ધોરણ 12 SPCC ની અંદર, તો એ તમે જોઈ શકો છો. એ સિવાયના જે તમને બીજા કોઈ અનુકૂળ જે પણ કંઈ વિડીયો લાગે છે, બીજા સબ્જેક્ટમાં તમને કંઈક જરૂરી લાગે છે તો એ પણ આપ જોઈ શકો છો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાકીની જે પણ કંઈ સૂચનાની વાત હતી તો એ વાત થોડી એવી હતી કે SPCC વિષયનો મેં પેપર સ્ટાઇલનો પણ વિડીયો અગાઉ મૂકી દીધો છે, તો આપ એને જરૂરથી જોઈ લેજો. એ પ્રમાણે આપ થોડું પ્લાનિંગ કરીને વિદ્યાર્થીઓ શાંતિથી એ પ્લાનિંગને ફોલો કરજો. તમને પ્રથમ પરીક્ષામાં જ એનું સારામાં સારું પરિણામ મેળવી શકો. ઓકે, અહીંયા રાખીએ છીએ. આપ ખૂબ બધાનો સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.